આપણે બધા રોજ વોટ્સએપ પર સ્ટેટસ તો મૂકીએ જ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ જ આપણી રોજની આદત કમાણીનું સાધન બની શકે? જુઓ, whatspay.in નામનું એક પ્લેટફોર્મ બસ આ જ દાવો કરી રહ્યું છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આખરે એમનું મોડલ છે શું અને કામ કઈ રીતે કરે છે. આ પ્લેટફોર્મની આખી ફિલોસોફી એમ કહી શકાય કે બસ આ એક લાઇનમાં આવી જાય છે. એમનું માનવું બહુ સિમ્પલ છે કે કોઈના સોશિયલ કનેક્શન્સ એટલે કે એમના મિત્રો અને સંપર્કો એની સીધી આર્થિક કિંમત હોય છે. અને બસ આ જ આઈડિયા પર એમણે આખું માળખું બનાવ્યું છે. તો ચાલો આજના આ એનાલિસિસમાં આપણે એ જ જોઈશું કે આ પ્લેટફોર્મ પૈસા કમાવા માટે ખરેખર કઈ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આના વિશે સમજી વિચારીને પોતાનો નિર્ણય લઈ શકે. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થાય છે? વેલ, પ્લેટફોર્મનો સૌથી પહેલો અને મૂળભૂત દાવો એક જ છે: વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરો અને સીધી કમાણી કરો. હવે જુઓ, એમની શરૂઆતની પિચ છે ને, એ બહુ જ આકર્ષક અને સરળ છે. એમનું ફોકસ એ વાત પર છે કે શું નથી કરવાનું. મતલબ, કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની ઝંઝટ નહીં, કોઈ જાહેરાતો જોઈને ટાઈમ બગાડવાનો નથી, અને સૌથી મોટી વાત, કોઈ રોકાણ પણ નથી કરવાનું. બસ જે કામ આપણે રોજ કરીએ છીએ એ જ કરવાનું છે, એક સ્ટેટસ પોસ્ટ. ઓકે, તો આ આખી સિસ્ટમને તેઓ એક ફેન્સી નામ આપે છે: સોશિયલ અર્નિંગ ઇકોસિસ્ટમ. હવે આ ભારે શબ્દ લાગે, પણ એનો મતલબ એકદમ સીધો છે. આ એક એવી ગોઠવણ છે, એક એવી વ્યવસ્થા છે જે આપણા સ્ટેટસ પર આવતા વ્યૂઝને સીધા રૂપિયામાં કન્વર્ટ કરવા માટે જ બનાવવામાં આવી છે. બસ એટલું જ. ઠીક છે, તો એ તો સમજાઈ ગયું કે વ્યૂઝથી પૈસા મળશે. પણ સૌથી અગત્યનો સવાલ તો હવે આવે છે: આ વ્યૂઝ ગણાય છે કેવી રીતે? અને અહીં જ એમના મોડેલનો સૌથી અલગ અને કદાચ સૌથી રસપ્રદ ભાગ આવે છે. જો સામાન્ય રીતે શું થાય, 24 કલાકમાં વ્યૂઝ 0 થઈ જાય. પણ અહીં એવું નથી. અહીં વ્યૂઝ ભેગા થતા જાય છે, સરવાળો થતો રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી એક નક્કી કરેલા ટાર્ગેટ સુધી ન પહોંચી જાય. અને આ જ સિસ્ટમને તેઓ કહે છે સંચિત વ્યૂઝ. ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે પહેલા દિવસે 120 વ્યૂઝ આવ્યા, બીજા દિવસે 110, ત્રીજા દિવસે ઓછા 80, પછી ચોથા દિવસે 150 અને પાંચમા દિવસે સીધા 540. તો સિસ્ટમ શું કરશે? એ આ બધાનો ટોટલ કરશે. અને જેવી રીતે આ ઉદાહરણમાં પાંચમા દિવસે ટોટલ 1000 વ્યૂઝ પર પહોંચ્યો, બસ તરત જ પેમેન્ટ ટ્રિગર થઈ જશે. ઓકે, તો વ્યૂઝ કઈ રીતે ગણાય છે એ તો હવે સ્પષ્ટ છે. પણ હવે આપણે એમના અસલી બિઝનેસ મોડલ પર આવીએ છીએ. અહીં વપરાશકર્તા સામે બે રસ્તા મૂકવામાં આવે છે. એક છે ફ્રી મેમ્બરશિપ અને બીજો છે પ્રો મેમ્બરશિપ. હવે બંને પ્લાનની સરખામણી કરીએ એ પહેલાં જરા આ આંકડા પર ધ્યાન આપજો. 9,999 રૂપિયા. આ પ્રો મેમ્બરશિપની 1 વર્ષની ફીસ છે. આગળની બધી ગણતરી સમજવા માટે આ આંકડો મગજમાં રાખવો બહુ જ જરૂરી છે. તો અહીંયા બંને પ્લાન વચ્ચેનો જે તફાવત છે એ એકદમ સ્પષ્ટ દેખાય છે. પ્રો મેમ્બરશિપમાં વ્યૂઝ પર મળતા પૈસા સીધા ડબલ છે, 50ના 100 રૂપિયા. પણ ખરો ગેમ ચેન્જર છે રેફરલ કમિશન. ફ્રી પ્લાનમાં જ્યાં માત્ર 200 રૂપિયા મળે છે, ત્યાં પ્રો પ્લાનમાં સીધા 5000 રૂપિયા. આ કોઈ નાનો સૂનો તફાવત નથી, આ જબરદસ્ત મોટો ફેરફાર છે. પણ રાહ જુઓ, વાત અહીં પૂરી નથી થતી. પ્લેટફોર્મનો દાવો છે કે વ્યૂઝ અને રેફરલ તો બસ શરૂઆત છે. આના સિવાય પણ પૈસા કમાવાની બીજી ઘણી રીતો છે. અને ઘણી એટલે કેટલી? તો એમના કહેવા મુજબ એક પ્રો મેમ્બર માટે કમાણીના કુલ 7, જી હા, 7 અલગ અલગ રસ્તાઓ ખુલ્લા છે. તો આ રહી એ 7 રીતોની લિસ્ટ. આમાં વ્યૂઝ અને રેફરલ તો આપણે જોયા જ, પણ એ સિવાય પણ જુઓ: મેમ્બરશિપ, રીસેલ, મોટી બ્રાન્ડ સાથેના કેમ્પેન, ક્રિએટિવ બોનસ અને રિન્યુઅલ કમિશન જેવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આ 7 રીતોમાંથી એક રીત એવી છે જે આખા પ્રો પ્લાનનું એન્જિન છે, એના કેન્દ્રમાં છે, અને એ છે મેમ્બરશિપ રીસેલ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બીજા લોકોને પ્રો મેમ્બરશિપ વેચવી. અને વેચાણ પર કમિશન કેટલું? તો આ જુઓ, પૂરા 5000 રૂપિયા. મતલબ કે જ્યારે એક પ્રો મેમ્બર બીજા કોઈને પેલી 9,999 વાળી મેમ્બરશિપ વેચે છે, તો એને સીધા 5000 રૂપિયા મળે છે. એટલે કે ફીના બરાબર 50% કમિશન. આ ગણતરી પ્લેટફોર્મ પોતે જ આપે છે, સંભવિત કમાણીનો અંદાજ આપવા માટે. એમના કહેવા મુજબ
જો કોઈ મહિનામાં માત્ર 5 પ્રો મેમ્બરશિપ પણ વેચી દે તો સીધો 25,000 રૂપિયાનો નફો થઈ શકે છે. ઠીક છે, આ બધી વાતો સાંભળ્યા પછી મનમાં એક જ સવાલ આવે છે જે સૌથી મહત્વનો છે. તો પછી આખરે આ પ્લેટફોર્મ પરથી ખરેખર વાસ્તવમાં કેટલી કમાણીની અપેક્ષા રાખી શકાય? આ ટેબલ પર નજર કરીએ તો આ પ્લેટફોર્મના પોતાના જ અંદાજ છે. અને આમાં એક વાત એકદમ સાફ છે. વ્યૂઝથી થતી આવક જુઓ એ 1થી 3,000ની રેન્જમાં છે. મતલબ કે એ મર્યાદિત છે. પણ સૌથી મોટી કમાણીનો અંદાજ ક્યાંથી આવે છે? રેફરલ્સ અને મેમ્બરશિપના વેચાણમાંથી. અહીં આંકડા 10,000થી લઈને 1 લાખ સુધી પહોંચી શકે છે. તો આ બધી માહિતીઓ અને આંકડાઓ પછી પ્લેટફોર્મ કોઈને પ્રો મેમ્બરશિપ લેવા માટે કઈ છેલ્લી દલીલો કરે છે? એમની ફાઇનલ પિચ શું છે? ચાલો જોઈએ. જુઓ, એમની દલીલો આ મુખ્ય મુદ્દાઓ પર જ ટકેલી છે. પહેલું, વ્યૂઝ પર સીધી બમણી કમાણી. બીજું, વેચાણ પર 50% જેટલું જંગી કમિશન. ત્રીજું, 2,000થી વધુ બ્રાન્ડ્સ સાથે કામ કરવાની તક. અને છેલ્લે, રિન્યુઅલથી પેસિવ ઇન્કમ, એટલે કે બેઠા બેઠા કમાણી. બસ આ જ એમની વેચાણની મુખ્ય સ્ટ્રેટેજી છે. અને અંતે પ્લેટફોર્મ આ એક જ વાક્યથી પોતાની વાત પૂરી કરે છે, જે ઘણું બધું કહી જાય છે. તેઓ એમ નથી કહેતા કે આ એક એપ છે. તેઓ કહે છે કે આ તમારો ડિજિટલ બિઝનેસ છે. આ એક નાનકડો ફેરફાર છે, પણ તે આખા મોડલને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. આ કોઈ નાની મોટી કમાણીનું સાધન નથી, પણ એક બિઝનેસ શરૂ કરવાની તક છે, એવું તેઓ રજૂ કરે છે.